પણ ભગવાન રામચંદ્ર જ્યારે લંકા ઉપર ચડાઈ કરવા નીકળ્યા, બહુ ડિગ્રીઓ લીધેલા પાછા એમ કે હવે આવું એકચ્યુઅલી બધું સાંભળો એટલે આજની યુવા પેઢી ક્રાંતિકારી વિચારની યુવા પેઢી હોવી જોઈએ. સાંભળજો આ વાત, વિચાર ક્રાંતિ હોય. હવે જો ક્રાંતિકારી વિચાર હોય નહીં તો ભારતને આઝાદી કેમ મળે? ગાંધીજી એમ કહેતા હતા કે અહિંસા પરમો ધર્મ, એવું ગાંધીજી કહેતા કે અહિંસા પરમો ધર્મ. પ્રબોધભાઈ નક્કી તમે કરો કે અહિંસા પરમો ધર્મ કર્યો તો અંગ્રેજો જાય? સ્વામી સચ્ચિદાનંદે કીધું તું વીરતા પરમો ધર્મ. ભગતસિંહ જેવા, ચંદ્રશેખર આઝાદ જેવા, રાજ્યગુરુ જેવા, સુખદેવ જેવા, સુભાષચંદ્ર બોઝ જેવા, આ બધા ક્રાંતિકારીઓ, આમ તો ટોટલ 7,32,000 ક્રાંતિકારીઓ કાયમ આવ્યા. આવા ક્રાંતિકારીઓ ન જન્મ્યા હોત અને ભારત માટે દિવ્ય મસાલ હાથમાં ન લીધી હોત તો અંગ્રેજો હારી હરાતે જાય ખરા? ન જાય. એમ પોતાના સમાન માટે જેથી રાઘવે સીતાનું હરણ થયું અને ભગવાન રાઘવે જેથી લંકા હામાં ડગ મેલ્યા ને તેથી આપણા ગુજરાતી ગીતો અને કવિતામાં રામને લાડ લડાવ્યા. આપણા બધાયનો બાપ એટલે રામચંદ્ર ભગવાન છે અને ઈ રાઘવ જેથી લંકામાં પોતાનું લળકટક લઈને નીકળ્યો. આજે રામજી મંદિર બન્યું છે અને મંદિરનું નવ નિર્માણ થયું છે, રાઘવ બિરાજ્યા છે. ત્યારે મને બે કડીમાં યાદ આવે. વગાડ રવિ. પતિ લાયો દળ પદમાં